બાળકો, કાલે નવા રમકડા બનાવવાવાળી કંપની તેના રિમોટથી ચાલવાવાળા રમકડાનો પ્રચાર કરવા માટે અહીં પ્રદર્શન લગાવવાની છે. તમે ચોક્કસ આવજો અને તમારા મિત્રોને પણ સાથે લઈ આવજો. યસ સર. સ્ટુડન્ટ્સ અવાજ નહીં કરતા. બંટી, તું વર્ગને નિયંત્રણમાં રાખજે. સમજી ગયો? ઓકે સર. દોસ્તો, હું તમારા બધાની સામે મારી કળાનું પ્રદર્શન કરીશ. હું વીરનું ચિત્ર બનાવી રહ્યો છું. વીર, નાની મોટી ભૂલ થાય તો ખરાબ નહીં લગાડતો. હા. સોરી વીર. વીરના બદલે તીર થઈ ગયું. વીરના બદલે તીર લાગી ગયું. આ બંટીને સારો પાઠ ભણાવવો જોઈએ. જ્યારે જુઓ ત્યારે તેને હેરાન કરે છે. ઇટ્સ ઓકે ઇમલી, હું હમણાં જ એને મજા ચખાડું છું. મિત્રો, હું પણ ચિત્ર બનાવી શકું છું. હું બંટીનું મોઢું ડ્રો કરીશ. નાની મોટી ભૂલ થાય તો ખરાબ નહીં લગાડતો બંટી. આ તો મારા જેવું ક્યાંયથી પણ નથી લાગતું. ઉપ્સ, સોરી. જરાક ભૂલ થઈ ગઈ. બી ના બદલે એ લાગી ગયું અને બંટીને બદલે આંટી થઈ ગઈ. બોસ, સમાચાર મળ્યા છે કે વીરના સ્કૂલમાં રમકડાની કંપનીઓ તેના રમકડાના પ્રચાર કરવા માટે પ્રદર્શન મૂક્યું છે. એવું કંઈક કરો બોસ કે વીર તે પ્રદર્શનમાં ન જઈ શકે. મોટું શરીર અને નાના મગજવાળા માણસ, મારું મગજ એક સારા વિચારને જન્મ આપી રહ્યું છે. સાંભળ, તું પણ ત્યાં રમકડાનો એક સ્ટોલ ખોલીશ. નહીં બોસ. વીર આપણો દુશ્મન છે. હું તેના માટે રમકડા નહીં લઈ જાઉં. આ રમકડા રમવા માટે નથી, વીરને ખતમ કરી નાખવા માટેના છે. વિચાર કર, વીરનો અંત રમકડાના હાથેથી લખાયો છે. Meow! You are genius, boss! Super duper genius! She is right, boss. She is right. બોસ, આ વીર તો હજી સુધી નથી આવ્યો. હવે હું શું કરું? આપણા રોબોટ્સ બાળકો પર છોડી દો. જ્યારે બાળકો ગભરાશે, ચીસો પાડશે, આક્રંદ કરશે, ત્યારે વીર જ્યાં પણ હશે ત્યાંથી આવી પહોંચશે. ઓકે બોસ. તમે બધા મારી દરેક વાત માનશો? અમે બધા તમારી બધી વાત માનશું. ખૂબ સરસ. સાંભળો, આ આપણો દુશ્મન છે. આણે તમારો વેશ ધારણ કર્યો છે અને બધાને ખૂબ હેરાન કરે છે. તમારે આનો ખાત્મો કરી દેવાનો છે. આનો ખાત્મો કરવાનો છે. મને ગુસ્સો બતાવો. એવો ગુસ્સો જે જોઈને એ ડરી જાય. એ બહુરૂપી છે. તમારામાંથી કોઈનો પણ વેશ ધારણ કરી શકે છે. આ એમનો લોગો તમને એકબીજાની ઓળખ કરાવશે. જાઓ, હવે જઈને ફુરસતગંજમાંથી જ્યાં હોય ત્યાં એનો ખાત્મો કરી દો. અરે, આ કેમ થઈ શકે? મહારાજ 7 રૂપ અને એ પણ એક સાથે. ઓહ, 7 રોબો બોય. હું તો બધાના ઓટોગ્રાફ લઈશ. અરે, ઓટોગ્રાફ આપી દો. સાત રોબો બોય. અરે, હું તો એમનો ફ્રેન્ડ છું. રોબો બોય, મને એક ફોટો લેવા દો. ઇમલી, ચુલબુલ, ભાગો. આ મારા માટે જ આવ્યા છે. રોબો બોય, સૂટ ઓન. Roboboy suit on. ચુલબુલ, તું ચિંટુને શોધ. હું દાદાજી પાસે જાઉં છું.
સમજાતું નથી વીરના 7 રૂપ એક સાથે કેવી રીતે આવી શકે? બચાવ! આ! હમ? થેન્ક્સ ઇમલી. આ રમકડાઓ નાના છે પણ બહુ ખતરનાક છે. હું હમણાં જઈને આ બધાને ખતમ કરીને આવું છું. ત્યાર સુધી તું બાકીના ટીચર અને સ્ટુડન્ટ્સને છોડાવી આવ. રોબો બોય સૂટ ઓન. Robo Boy suit on. આ! બધા રોબોટોઇઝ ક્યાં છે? સર, રોબો બોય આવી ગયો છે. બધા એની પાછળ ગયા છે. હવે ગભરાવાની કોઈ વાત નથી. આ કાગડો મારા પાછળ કેમ પડ્યો છે? મેં તેનો શું બગાડ્યો છે? બચાવો! બચાવો! યા! હવે મુકાબલો થઈ જાય. હા! હા! આ! હા! યા! યા! હા! હા! કેમ છે વીર? મારા નાના નાના ટોય રોબોટ્સ ભલે દેખાવમાં નાના છે પણ જખમ આપે છે ગંભીર. એન્જોય વીર, એન્જોય. બાય બાય. જેટલા નાના છે એટલા ચાલાક. એમને પાસે બોલાવવા પડશે. મેગ્નેટિક રેઝ ઓન. મેગ્નેટિક રેસ ઓન. સમગ્ર શહેરમાં આતંકનું વાતાવરણ છે. ભૂત બંદરે બધાને હેરાન કરી મૂક્યા છે. આનો ફાયદો ચોર અને લૂંટારાઓ લઈ રહ્યા છે. લોકો ડરીને ઘરની બહાર જ નથી નીકળી રહ્યા અને ઘણી જગ્યાઓ પર ચોરીઓ થઈ રહી છે. આજના દિવસ માટે આટલું જ. ભૂત તો હોતા જ નથી અને ભૂત વાંદરો પણ ન હોય. આ જરૂર કોઈ ચોરનું જ કામ છે. એ બધાને ભૂત બનીને ડરાવે છે, જેના ડરથી લોકો એના ઘરની બહાર જ ન આવે અને એ ચોરી કરતો જ રહે. વીર, તું ઠીક કહે છે. આ કોઈ ચોરનું જ કામ છે. આપણે એને પકડવો પડશે. હા? તો તું છે ભૂત વાંદરો. મને પહેલેથી જ શંકા હતી. હા! હા!
હા સાવચેત રહેજો, કોઈ મારો પીછો કરે છે. એ ઉડે પણ છે, ખબર નહીં શું છે. દેખાવમાં તો છોકરા જેવો જ છે. હોલ ટીમ બેક ટુ બેસ. બધા લોકો પાછા બેસમાં આવો હમણાં જ. હા હા હા